નમસ્કાર. વિજયનગર શાળા ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4. જો હવે આગળનો ટૉપિક જોઈએ, પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ એટલે શું. જો કોઈ પદાર્થને જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ દિશા સાથે અમુક ખૂણો બનાવે તેવી રીતે ફેંકવામાં આવે તો પદાર્થ નિયમિત અચળ સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગથી ગતિ કરે છે. દ્વિપરિમાણમાં થતી આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ અને પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવે છે. દાખલા તરીકે કિક મારેલા ફૂટબોલની ગતિ. વાસ્તવમાં પ્રક્ષિપ્ત ગતિ પરસ્પર લંબ અને સ્વતંત્ર એવી બે ગતિઓનું પરિણામ છે. પ્રક્ષિપ્ત ગતિના ઉદાહરણ તમે ઘણા બધા આપી શકો. અહીં એક ઉદાહરણ આપ્યું છે આપણે, કિક મારેલા ફૂટબોલની ગતિ. એ સિવાય ગોળા ફેંકમાં ફેંકેલા ગોળાની ગતિ. ટૂંકમાં એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં દ્વિપરિમાણમાં પદાર્થને સમક્ષિતિજ સાથે અમુક ખૂણો બનાવે એ રીતે ફેંકવામાં આવે અને પદાર્થ જો અચળ સમક્ષિતિજ વેગથી અને અચળ ઉર્ધ્વ પ્રવેગથી ગતિ કરે તો આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ અને આવા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવે છે. જો અહીં તમને બતાવ્યું છે ધારો કે વેગના ઘટકો v0 અને ખૂણો θ0 છે. વેગ સમક્ષિતિજ દિશામાં પદાર્થને આપણે θ0 જેટલો ખૂણો બનાવે સમક્ષિતિજ સાથે એવી રીતે ફેંક્યો. એનો વેગ v0 જે સ્પર્શકની દિશામાં બતાવ્યો છે. v0ના બે ઘટકો દેખાય છે તમને, v0 sin θ, v0 cos θ. એક્સ અક્ષ ઉપર v0 cos θ, y અક્ષ ઉપર v0 sin θ. પ્રવેગ જો ઉર્ધ્વ દિશામાં હોય તો આપણે -g લઈશું અને નીચે પડે ત્યારે +g લઈશું, પ્લસ ઓર માઇનસ. એક્સ દિશામાં ગુરુત્વ પ્રવેગ હાજર નથી એટલે ax = 0, જ્યારે ay = જો આટલો અર્ધ જ ભાગ વિચારો તો ay = -g ઉપર જાય છે. એટલે પ્રવેગનો એક્સ દિશાનો ઘટક v0x = v0 cos θ0, v0y = v0 sin θ0. તો પદાર્થે t સમયમાં એક્સ દિશામાં કાપેલું અંતર શોધવું હોય તો એક્સ દિશામાં વેગ અચળ છે એટલે અંતરનું સીધે સાદું સૂત્ર અંતર = સમક્ષિતિજ દિશાનો વેગ ગુણ્યા સમય, એટલે કે v0x × t, એટલે કે v0 cos θ0 × t. જો તમારે પદાર્થે y દિશામાં કાપેલું અંતર શોધવું હોય જ્યાં પ્રવેગવાળી ગતિ છે તો અચળ પ્રવેગી ગતિનું સૂત્ર વાપરીએ, d = v0t + ½ at². ડીની જગ્યાએ y લખીશું, v0ની જગ્યાએ v0 પણ કઈ દિશાનો? y દિશાનો, એ પણ કઈ દિશાનો? y દિશાનો, જે -g જેટલો છે. v0y આપણને ખબર છે, v0 sin θ0 × t -½ gt². સારું. જો તમારે vx લખવો હોય એટલે કે t સમયે એક્સ દિશાનો વેગ, એક્સ દિશામાં વેગ અચળ જ છે
એટલે કોઈપણ સમયે એક જ સરખો જળવાય છે, એટલે Vx અને V0x સરખા જ રહેશે હંમેશા V0 cos θ 0. જ્યારે જો Vyની વાત કરો તો Vy અંતિમ વેગ માટે તમારે આ સૂત્ર વાપરવું પડશે, કેમ કે ત્યાં પ્રવેગી ગતિ છે. V = V0 + at, એટલે Vy = V0y ayt. Ay = -c, V0y છે V0 sin θ 0, એટલે તમને અંતિમ વેગ Vyનું સૂત્ર મળશે y દિશાના. પ્રક્ષિપ્ત પદાર્થની સમગ્ર ગતિ દરમિયાન x ઘટક અચળ રહે છે, જ્યારે y ઘટક શિરોલંબ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગની જેમ બદલાય છે. હવે એના ગતિપથનું સમીકરણ તારવીએ. તો જો આગળ આપણે આ એનો ગતિપથ દેખાય છે તમને આકૃતિમાં, પરવલય આકાર છે. આ એને મેળવેલી મહત્તમ ઊંચાઈ. જો હવે અંતર x = આગળ જ મેળવ્યું આપણે V0 cos θ 0 × t, એટલે એની ઉપરથી ટીને સૂત્રનો કરતા બનાવું તો t = x/V0 cos θ 0. yનું પણ આ સૂત્ર આગળ જ મેળવેલું છે આપણે V0 sin θ 0 × t - ½ gt². અહીંથી ટીની કિંમત આની અંદર મૂકી દો સમીકરણ 2માં, એટલે આ ટીની કિંમત મૂકી તમે જોઈ શકો છો. આ ટીની કિંમત મૂકી એટલે V0 ઉડી જશે, sin/cos એટલે tan θ 0. આ જેમ છે એમ જ મૂકી દીધું આપણે. તો આ જે સમીકરણ છે y = ax - bx² ને અનુરૂપ છે. તમે મેથ્સમાં શીખશો જે પરવલયનું સમીકરણ છે. આ એક પ્રકારનો એ જેવું કામ કરે અચળાંક, અને x² ને છોડીને બાકી જે બચ્યું એક પ્રકારનો બી ગણી લો, જે પરવલયનું પ્રમાણિત સમીકરણ છે ને. એટલા માટે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિનો આકાર પરવલય આકાર છે મિત્રો. પછી વાત આવે છે જે અહીં લખ્યું છે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિનો આકાર ગતિપથ પરવલય આકાર છે. મારે તમને જે ખાસ અગત્યની વાત કરવી છે, આ ફિગર ઉપર ફરી નજર કરો. ફિગરમાં જે h લખેલું છે એ પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ છે, અને આ જે r છે એ એની રેન્જ છે. રેન્જ એટલે અવધિ, એટલે પદાર્થને તમે જ્યાંથી ફેંક્યો, હવામાં ગતિ કરીને છેલ્લે કોઈક જગ્યાએ પડ્યો, તો આ જે સમક્ષિતિજ અંતર છે એને અવધિ કહેવાય, ભૂલતા નહીં. કેમ કે હવે આપણે અવધિ અને મહત્તમ ઊંચાઈ બંનેના સૂત્ર મેળવીશું. જો પ્રક્ષિપ્ત પદાર્થ માટે મહત્તમ ઊંચાઈ અને તે માટે લાગતા સમયનું સૂત્ર મેળવવાનું છે. મહત્તમ ઊંચાઈએ પહોંચે પદાર્થ એટલે એનો અંતિમ વેગ 0 થશે, એ તમને ખબર છે. પણ અંતિમ વેગનો y ઘટક, સમગ્ર વેગ નહીં, કેમ કે x તો અચળ છે. y દિશાનું સૂત્ર વાપરો તમે તો Vy = આગળ જોયું આપણે V0 sin θ 0 - gtm. જો અંતિમ વેગ 0 બને ત્યારે જે સમય છે, એટલે આટલો સમય, આટલેથી આટલો જવા માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ મેળવવા માટે લાગતો સમય, એને આપણે tm કહી દઈએ. તો tmનું સૂત્ર આવશે V0 sin θ 0/g. સારું, મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવવું હોય તો આપણી જોડે yનું સૂત્ર છે મિત્રો d = V0t + ½ at² અનુસાર જ. y દિશાનો વેગ V0 sin θ 0 છે. તમે એક કામ કરો ને, yની જગ્યાએ h મૂકી દો અને hને સંલગ્ન સમય કેટલો થશે tm, એટલે ટીની જગ્યાએ tm મૂકી દો અને tmની કિંમત છે જ ઉપર V0 sin θ 0/g. V0 sin θ 0/g ને એનો સ્ક્વેર છે, એટલે આ સૂત્ર મળશે તમને. h = મહત્તમ ઊંચાઈનું V0² sin² θ 0/2g. ઘણી બધી રીતથી તમે મેળવી શકો છો. તમારે મુદ્દે અંતર મેળવવું છે તો તમે આ સૂત્ર બી વાપરી શકો છો. બીજી રીત પણ બતાવી શકું તમને.
v² માઇનસ v0² ઇક્વલ ટુ 2AD. આનાથી બી આવશે. અંતિમ વેગ 0. પ્રારંભિક વેગ v0 sin θ 0 એટલે એનો સ્ક્વેર કરો એટલે v0² sin² θ 0 2aની જગ્યાએ -g dની જગ્યાએ h. બંને બાજુથી માઇનસ જતા રહે અને hને સૂત્રનો કરતા બનાવશો એટલે આ રીતે આવી જશે. એટલે આનાથી પણ મેળવી શકો તમે, તમને જો પેલી રીત ન ફાવે તો. જો એ રીતે બી અહીં મેળવીને બતાવ્યું છે મેં. પછી જો અવધિની વાત આવી. અવધિ આગળ વાત કરીએ અનુસાર સમક્ષિતિજ દિશામાં કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો સમય અને ઉડ્ડયનનો કુલ સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે ઇંગ્લિશમાં TF, ટાઈમ ઓફ ફ્લાઇટ અડધો TM જેટલો. આ પણ TM એટલે TF ઇઝ ઇક્વલ ટુ તો ડાયરેક્ટ થઈ જશે ને 2TM એટલે 2v0 sin θ 0 upon g. તમે આગળ TMનું સમીકરણ મેળવેલું છે, આ એનો ડબલ થયો એટલે જો TF ઇઝ ઇક્વલ ટુ 2TM અને TM મેળવેલું છે તમે 2v0 sin θ 0 upon g, એનો ઉપયોગ કરો તો બી ચાલે. જો એ ન કરવું હોય તો બીજી રીતે d ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at². v0 y દિશાનો v0 sin θ 0 એ y દિશાનો -g. રાઈટ. જ્યારે y ઇક્વલ ટુ 0 હોય ત્યારે x ઇક્વલ ટુ r થાય. અહીં પડે એટલે y 0 થઈ ગયું. કેમ y 0? કેમ કે જમીન ઉપર આવી ગયો એટલે ઉર્ધ્વ દિશાનું અંતર 0 થઈ ગયું. ત્યારે કુલ સમયને TF કહી દઈએ એટલે એ વખતે t ઇક્વલ ટુ TF મૂકી દો તો પણ આ મળે, અથવા તો મેં પહેલાં બતાવી એ રીતથી કરશો તો પણ ચાલે. પછી જુઓ TF એકવાર મળી જાય પછી તમે સીધું જ અવધિ ઇઝ ઇક્વલ ટુ, અવધિ એટલે સમક્ષિતિજ દિશાનું અંતર છે અને સમક્ષિતિજ દિશામાં તો વેગ અચળ છે એટલે અંતર બરાબર સીધે સાદું વેગ ગુણ્યા સમય. વેગ છે v0 cos θ 0 સમક્ષિતિજ દિશામાં, સમય TF, કિંમત મૂકી દો એટલે અવધિનું સૂત્ર. અવધિ ક્યારે મહત્તમ હોય? જ્યારે sin 2θ 0 સાઇન વિધેયની કિંમત મહત્તમ કેટલી થાય? 1 હોય ત્યારે. સાઇન વિધેય 1 હોય એટલે ખૂણો 2θ 0 90 π/2 એટલે θ 0 એનું અડધું એટલે કે 45 ડિગ્રી થાય. કહેવાનો મતલબ જો કોઈ પણ પદાર્થને તમે 45 ડિગ્રીના ખૂણે ફેંકો તો એની અવધિ મહત્તમ થાય અને એ મહત્તમ આટલી હોય. સાઇન ફેક્ટરની મહત્તમ કિંમત 1 છે એ મૂકી દો એટલે આર મેક્સનું સૂત્ર આવી જાય. બરાબર છે. તમે ગતિપથ ઉપરથી બી મેળવી શકો. જો એ બીજી રીતે અવધિનું સૂત્ર મેળવ્યું છે. આપણી જોડે ગતિપથનું આ સૂત્ર હતું આગળ, એમાં x ઇક્વલ ટુ r મૂકી દો અને y ઇક્વલ ટુ 0. કેમ કે જ્યારે x ઇક્વલ ટુ r થાય ત્યારે પદાર્થ સંપૂર્ણ રીતે નીચે આવી ગયો હોય એટલે y 0 મૂકી શકો. xની જગ્યાએ r, yની જગ્યાએ 0 અને સાદુરૂપ આપશો તો પણ તમે અવધિનું સૂત્ર મેળવી શકશો દોસ્તો. જો પછી ખાલી મેથ્સ જ છે. અવધિનું સૂત્ર આવી ગયું, r ઇઝ ઇક્વલ ટુ v0² sin 2θ upon g. એક પરિમાણમાં અનાજ ગતિને વર્ણવી હોય મહત્તમ ઊંચાઈનું સૂત્ર. આમ તો આગળ આપણે ત્રીજા પાઠમાં મેળવી ચૂક્યા છીએ. એક પરિમાણ હોય એટલે તમે વિચારો કે તમારો ખૂણો θ એક્ઝેક્ટલી θ 0 π/2 થાય. દરેક સૂત્રમાં જ્યાં θ આવતો હોય ત્યાં π/2 મૂકી દો એટલે તમારું કામ થઈ ગયું. રાઈટ. જુઓ મહત્તમ ઊંચાઈના સૂત્રમાં હું θ ઇક્વલ ટુ π/2 મૂકું એટલે h ઇઝ ઇક્વલ ટુ v0² upon 2g, કેમ કે સાઇન π/2 1 થાય. એ જ રીતે TMમાં મૂકી દઉં એટલે v0/g. ત્રીજા પાઠમાં મેળવ્યું હતું એ જ છે. આ ઉડ્ડયનનો કુલ સમય
એનો ડબલ કરો અથવા તો TFના સૂત્રમાં π/2 મૂકો. એકચ્યુઅલી આ ગતિ આવી થઈ સંપૂર્ણ શિરોલંબ, આમ ગયો પાછો આમ આવ્યો નીચે, અને એમાં તમે v0² sin 2θ0/g અહીં θ0 90 મૂકશો. આમાં ધ્યાન રાખજો ખાસ અવધિમાં, એટલે 2θ0 કેટલો થશે? 2 × 90 એટલે 180. sin 180 0 થાય એટલે અવધિ 0 થઈ જાય, અને ઓબ્વિયસ છે, થવી જ જોઈએ, કેમ કે પદાર્થને તમે શિરોલંબ ફેંકો એટલે અવધિનો સવાલ જ નથી ઉઠતો. અવધિ તો સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર છે. જો પછી આ એક થોડું અગત્યની વસ્તુ જે નોંધ કરી છે ચેપ્ટરની, એટલે તમારું ચેપ્ટર 4ની થિયરી પૂર્ણ થશે. જ્યારે બે પદાર્થો, સાપેક્ષ વેગની વાત છે, આમ તો ત્રીજા પાઠમાં પણ હતું, એકબીજાની તરફ ગતિ કરતા હોય ત્યારે સાપેક્ષ વેગ VAB = VA + VB, સામસામે વિરુદ્ધ દિશામાં, રાઈટ? આ રીતે જ્યારે બે પદાર્થો એક જ દિશામાં ગતિ કરતા હોય તો VAB = VA - VB. આ પદાર્થે n સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર ત્રીજા પાઠમાં આપણે મેળવ્યું હતું. અને જ્યારે કોઈપણ પદાર્થને થીટા કે 90 - θ જેટલા ખૂણે ફેંકવામાં આવે, બંને કિસ્સામાં અવધિ સમાન રહે છે. એટલે કે ધારો કે તમે પદાર્થને 30° ખૂણે ફેંકો, એટલે કે 90 - 30 એટલે 60, બંને કિસ્સામાં અવધિ સમાન હોય. ધારો કે 15 ડિગ્રીના ખૂણે ફેંકો તો 90 - 15 કરો એટલે 75, બંને કેસમાં અવધિ સમાન હોય. અહીં ચેપ્ટર 4ની થિયરી પૂર્ણ થાય છે. નમસ્કાર.